ટાટા ગ્રુપ પર એક ખુશી આપણે ચર્ચા કરીએ, કારણ કે આજે ખાસ કરીને એક ફોકસમાં રહેશે, કારણ કે ટાટા સન્સે એન ચંદ્રશેખરને જે થર્ડ ટાઈમ એમને જે અહીંયાથી એમનો નિર્ણય બેઠક જે ગઈકાલે બોર્ડની બેઠક હતી એમાં થોડો એક મુલતવી રાખવામાં આવ્યો છે, રીઅપોઇન્ટમેન્ટ માટેનો જે નિર્ણય છે એ. એટલે આજે ગ્રુપ તો ઓવરઓલ ફોકસમાં રહેશે, કારણ કે એમની લીડરશિપમાં જે રીતે ગ્રુપનું પરફોર્મન્સ આપણે જોયું છે, જ્યારે ખરેખર એક ગ્રુપને જરૂર હતી ત્યારે જ્યારે એમણે લીડ કર્યું છે, તો એક ફોકસમાં આપણે રાખવાનું છે. પરંતુ આજે નિર્ણય જોઈ રહ્યા છીએ અને ઇનફેક્ટ જૂન સુધી એમણે પોસ્ટપોન કર્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? તો અગર આપણે ટાટા ગ્રુપની એમના વાત કરશું, ટાટા ગ્રુપમાં જે સ્પેશિયલી જ્યારે પણ આપણે કંપનીઝના અગર આપણે ઓપરેશન્સ કે આપણે એમના શું હોય છે, કેવી રીતે કંપની પરફોર્મ કરે, જેના માટે જે મેઇન મેનેજમેન્ટ હોય છે, જે ડિસિઝન્સ લેવા માટે એમના કયા લોકોના લીડરશિપના અંદર કંપનીએ કેવી રીતના પરફોર્મ કર્યું, ગ્રો કર્યું. સો એ ઘણું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે જ્યારે પણ આપણે કંપનીના જે મેઇન ઓપરેશન મેટ્રિક્સ આપણે જોતા હોય છે કે મેનેજમેન્ટ કેવું છે, મેનેજમેન્ટનું લીડરશિપના અંદર જે પાસ્ટ એક્સપિરિયન્સના સાથે કેવી રીતે ગ્રો થશે આગળ. સો જેવી રીતના આપણે ટાટા ગ્રુપ જેવી રીતે આપણે જોયું પણ છે કે ઘણું એક ડાયવર્સિફાઈડ કોંગ્લોમેરેટ છે, અને જેવી રીતના હરેક સેગમેન્ટે હરેક કંપનીએ એમના લીડરશિપના અંદર પરફોર્મ કર્યું, આપણને એક્સપોન્શિયલ રિઝલ્ટ આપણે જોયા છે, સારું પરફોર્મન્સ આપણે જોયું, સારી એવી એક સારી પ્રોફિટેબિલિટી સાથે એક સારું કેગર રિટર્ન્સ આપણે આમાં જોયા છે. પણ આ રીઅપોઇન્ટમેન્ટ બાદ થોડી અનસર્ટિનિટી મે બી સ્ટોક્સ અને આખા ગ્રુપના જે સ્ટોક્સ છે એના પર આપણને વે કરતા સેન્ટિમેન્ટ પર જોવા મળી શકે છે. કેમ કે ઓવરઓલ અગર આપણે જોશું હમણાં બ્રોડર માર્કેટ્સમાં પણ આપણે કશે ને કશે એક વીકનેસ હમણાં દેખાઈ રહી છે. સાથે જ ટાટા જે અગર આપણે એઝ અ ગ્રુપ પણ આપણે જોશું તો ટ્રસ્ટ માટે વધારે જાણવામાં આવતું હોય છે, અને વેરેઝ આપણે એક લીડરશિપમાં એક ખાસ મહત્વપૂર્ણ લીડરશિપમાં આપણે ચેન્જ જોતા હોય છે. સો એના કારણે એક નિયર ટર્મ વોલાટિલિટી આપણે સેન્ટિમેન્ટ આપણે કહી શકીએ છીએ કે સ્ટોક્સ પર વે કરવામાં આવી શકે છે કે જે એમના બાદ જે નેક્સ્ટ લીડરશિપ જે એમના અંદર કંપની હવે જશે, કેવી રીતના ઓપરેટ કરશે, કેવી રીતે ડિસિઝન્સ લેવામાં આવશે, કેવી રીતના એ આગળ જતા એમના ઓપરેશન્સ અને ફ્લો કરશે, કે આગળ નેક્સ્ટ ક્વાર્ટર્સમાં એના પર કોઈ એક્સપોન્શનલ આપણને ચેન્જ કંપનીના અંદર દેખાવામાં આવશે કે નહીં. સો આ બધા વસ્તુ હોય છે જે મેજર ઇન્વેસ્ટર્સ હોતા હોય છે, અને એક મેજર ક્વેશ્ચન હોય છે. સો આના માટે પણ અગર આપણે જોશું આ ઓવરઓલ સ્ટાન્સમાં ટાટા ગ્રુપમાં પણ હમણાં એક મેજર ફોકસ ત્યાં જ રહેશે કે કોણ રીઅપોઇન્ટમેન્ટ બાદ કેવી રીતના કંપની આગળ એમનું પરફોર્મન્સ આપે છે, કેવી રીતના ડિસિઝન્સ બનાવે છે, અને જેવી રીતના કંપનીએ પાસ્ટમાં એમના બધા ડિસિઝન્સ લીધા છે, પરફોર્મન્સ આપ્યું છે, કન્ટિન્યુ રહેશે કે નહીં. સો હમણાં નિયર ટર્મ વોલેટિલિટી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ, પણ સ્ટીલ અગર આપણે જો ફંડામેન્ટલી ટાટા ગ્રુપની બધી જ કંપની જ્યારે આપણે વાત કરતા હોઈએ, ટાટા સ્ટીલ આપણે લઈ લો કે આપણે જે રીતે બધા સ્ટોક્સ હોય છે એ ફંડામેન્ટલી સ્ટીલ ઘણા સાઉન્ડ છે, ઘણા સ્ટ્રોંગ છે, અને આગળ ચાલતા કેવી રીતના હવે આવે છે કે કેવી રીતના પરફોર્મન્સ બતાવતો હશે એના પર આપણે ખાસ એક નજર જોવાની હશે.